અહીં માં ભગવતી ખોડલમાં વિરાજમાન છે. અહીં પથ્થરમાં આ છે ખોડલમાંનો ધરો, આ છે મોમાઈમાંનો વડલો. મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ગુજ્જુ ગોવિંદ. તો મિત્રો આ છે બોરદેવીનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો આજ આપણે અહીં રોકાયા હતા અને અહીંમાં બોરદેવી વિરાજમાન છે. અહીં તમે નજારો સુંદર જોઈ શકો છો. સવારે જે સારે કોર તમને મોટા પહાડો જોવા મળશે. તો અત્યારે આપણે જવાનું છે માં ખોડલમાંના દર્શન કરવા, જે બોરિયા કુને. તો મિત્રો આ જે વચ્ચે જે માં મોમાઈમાંનો વડ આવશે, તો અહીં દર્શન કરવાનું ના ભૂલતા. અહીં વડના નીચે માં મોમાઈમાં વિરાજમાન છે. તો અહીં પરિક્રમા અથવા મહાશિવરાત્રિમાં આવો ત્યારે અહીં પ્રસાદ રૂપે વઘારેલા ચણા આપે છે. તો ચણાનો પ્રસાદ લેવાનું ના ભૂલતા. તો અહીં તમે એક મોટો પથ્થર જોઈ શકો છો. આવો વડ છે તમે ક્યાંય નહીં જોયો હોય. અહીં એક મોટા પથ્થરના જે ખૂણામાં માં ખોડિયારમાં વિરાજમાન છે, તો એના પણ તમે દર્શન કરી લેજો. જય માં ખોડિયારમાં. તો મિત્રો આ તમે જોઈ શકશો મોટો પથ્થર છે. અહીં જે ઘણા બધા લોકો છે એ સવાર થઈ ગયો અને સવાર ઉઠીને છે ઘણા બધા લોકો છે અત્યારે બોરિયા ગુને જે માં ખોડલમાંના દર્શન કરવા માટે જાય છે. અને અહીં રામ બાપુની ગુફા પણ આવેલી છે, તો એની જગ્યાએ પણ આવેલી છે. ત્યાં પણ ઘણા બધા લોકો જાય છે. તો મિત્રો રસ્તામાં તમને કંઈક આવો નજારો જોવા મળશે. તો અહીં પાસે એક ઝરણું પણ વહે છે. જો તમને ઘણા બધા લોકો છે અહીં નહાતા જોવા મળશે. તો તમે ઘણી બધી કેડીઓ જોઈ છે, પણ અહીં એક કેડી છે વાંસની, જો એના પર તમારે ચાલવાનું રહેશે. જો તમે જોઈ શકો છો લાઈનમાં લાકડીઓ છે રાખેલી છે અને એની પરથી આપણે ચાલવાનું રહેશે. તો આપ જોઈ શકો છો કેટલું આ સુંદર પાણી છે વહે છે અને આપણે અહીંથી જવાનું છે. તો અત્યારે સવારના 7 વાગ્યા છે અને ઠંડી પણ છે અને એટલી મજા પણ અહીં આવે છે. અહીંની વાત કરીએ તો આવી સુંદર જગ્યા આખા વિશ્વમાં તમે ક્યાંય નહીં જોવા મળે. તો મિત્રો જે ઉપર મોટો એક પથ્થર આવેલો છે ત્યાં રામ બાપુની ગુફા પણ આવેલી છે. તો ત્યાં પણ આપણે જઈશું, પણ પહેલાં આપણે જેમાં ખોડલમાંના દર્શન કરશું. મિત્રો અહીં આવો તો રસ્તામાં તમને માં ખોડલમાંની સુંદરી અગરબત્તી શ્રીફળ ઘણું બધું મળશે. જો તમારે લેવું હોય એ પણ તમે લઈ શકો છો. અહીં મહાશિવરાત્રિ અને જે પરિક્રમા આવો ત્યારે અહીં જમવાનું પણ ચાલુ જ હોય છે, તો તમે પ્રસાદી પણ લઈ શકો છો. અને અહીં બોરિયા ગુના તરીકે જે ઓળખવામાં આવે છે. અહીં આ જે જગ્યા છે એ એક ઘટાદાર જંગલ આવેલું છે. જંગલના વચ્ચે આવેલું છે અને ચારે બાજુ છે મોટા મોટા પહાડો આવેલા છે. ત્યાં છે આ માં ખોડલમાં વિરાજમાન છે. અહીં તમે બિલખાથી પણ તમે અહીં દર્શન કરવા માટે આવી શકો છો, જે 3 કિલોમીટર દૂર થાય છે. અને જો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, ત્યાં માં ખોડલમાં વિરાજમાન છે, ત્યાં જ આપણે જવાનું છે. અને આ જે સરોવર જોઈ શકો છો એ બોરિયા ગુના તરીકે ઓળખવામાં આવે છે. અહીં પણ એક વાંસની કેડી છે, તેના પરથી આપણે ચાલવાનું રહેશે. તો જોઈ શકો છો જે અત્યારે ઘણા બધા જે માણસો છે એ દર્શન કરીને આપણને સામા મળે છે. તો આજે વહેલા 6 વાગ્યાના ઉપડી ગયા હોય, આમ તો ઘણા બધા માણસો એ વહેલા 6 વાગ્યાનું અહીં ચાલુ થઈ જાય છે. તો આપ જોઈ શકો છો કે જે અહીંમાં ખોડલમાંની ધજાઓ લહેરાય છે, સુંદરીઓ લહેરાય છે. તો એટલી બધીમાં ખોડલમાં અહીં સાક્ષાત પરસા પૂરે છે. અહીં એમ કહેવામાં આવે છે કે જેમાં ખોડલમાં છે મગર સ્વરૂપે પણ ઘણાને દર્શન આપે છે, જે હાલના કળયુગના સમયમાં પણ. તો આપ જોઈ શકો છો. અને થોડેક જ દૂર જતાં અહીં બિલખા આવે છે. બિલખાથી તમે એક શેલિયાની જગ્યા પણ આવેલી છે, તો ત્યાં પણ તમે જઈ શકો છો. અને પણ આપણે અત્યારે માં ખોડલમાંના દર્શન કરવાના છે. તો અત્યારે આપણે માં ખોડલમાંના સાનિધ્યમાં આવી ગયા છીએ અને એટલો બધો સુંદર નજારો છે કે એટલી બધી અમને ખુશી થાય છે. ભગવતી જે કેવા મસ્ત પુષ્પથી અહીં લખવામાં આવ્યું છે, જે ઘણી બધી સુંદરીઓ બાંધેલી છે ત્યાં માં ખોડલમાં વિરાજમાન છે. આ એક મોટા પથ્થરો આવેલા છે જે ગુનાને
આ રીતનું તમને કંઈક જગ્યા જોવા મળશે. અહીં મગર પણ રહે છે, જે હાલના સમયમાં પણ જે માં ખોડલમાંની મગર છે એમ કહેવામાં આવે છે અને દર્શન પણ આવે છે. તો મિત્રો કમેન્ટમાં જય માં ખોડલમાંનું નામ લખવાનું ના ભૂલતા. તો આપ જોઈ શકો છો, આજે ઘણા બધા લોકો છે માને ધજા પણ ચડાવવામાં આવે છે અને સુંદરીઓ પણ ચડાવે છે. જય માં ખોડિયારમાં.